Hello everyone. Welcome to the seventh lecture of logarithm, in which we will discuss the sheet that I have given you for homework. Okay. So I have picked up some questions that you have sent me for doubts. Most common questions જે છે એને મેં લીધા છે અને એના હું તમને આમાં સોલ્યુશન કરાવીશ. First you go through all the solutions. બની શકે તમે જે રીતે કર્યા હોય એનાથી થોડી અલગ રીતે આ કરાવ્યા હોય, બરાબર? એ રીતે તમે ગો થ્રુ થઈ જાઓ. ઇન કેસ તમને આમાં કોઈ ડાઉટ લાગે તો પણ તમે મને પૂછી શકો. અને ઇફ યુ ફીલ કે હા તમે ક્વેશ્ચન ડાઉટમાં મોકલો હતો અને એ આમાં ડિસ્કસ નથી થયો, મતલબ એ એક બે જણનો સિંગલ જણનો ડાઉટ હશે, તો એ તમે મને પર્સનલી ફોન કરીને પૂછી શકો. બટ મોસ્ટ ઓફ ધ ડાઉટ જે છે એ તમારા આમાં સોલ્વ થઈ જશે. ઓકે, બટ ઇફ યુ આર લેફ્ટ વિથ સમ અધર ક્વેશ્ચન, પ્લીઝ ફીલ ફ્રી ટુ કોલ મી. Okay, you can directly call me and ask the doubts. Okay, and if my call is not reachable, you can WhatsApp me again. Okay, કે આ ડાઉટ છે સર મારો આમાં નથી થયો સોલ્વ. Okay, I will try to pick the most common doubts of the sheet. Okay, let us try to understand. The first question from exercise 1. Okay, exercise 1 માંથી આ ક્વેશ્ચન જે છે ઘણા બધા લોકોને ડાઉટ હતો, તો આમાં કાંઈ નતું, આ સિમ્પલ રીતે કરવાનું છે. કઈ રીતે કે સર આને પાવર શું આપી છે? a આપી છે, તો તમારે શું કરી લેવાનું? સર પહેલા આ કાઢવાનું છે, that is 49 raised to power 1 minus log of 2 base 7. બરાબર. હવે 1 માઇનસ આપેલું છે એટલે હું આને ડિવિઝનમાં આ રીતે લઈ શકું કે 49 ની પાવર 1 upon 49 raised to power log of 2 base 7. હવે આ 2 ને અહીંયા નીચે લઈ આવું અને 49 ને ઉપર મોકલી દઉં, તો આ થઈ જશે 49 અને અહીંયા નીચે આવી જશે log of આ નીચે આવી જશે 2 raised to, પછી અહીંયા આવી જશે log of 49 base 7. હવે 49 base 7 આપણને ઓલરેડી ખબર છે, જેની વેલ્યુ થઈ જાય 2, તો 49/4 થઈ જાય. તો અહીંયા આપણી પાસે એક વસ્તુ આવી ગઈ, that is 49/4. હવે 5 raised to b ને કેમ કેલ્ક્યુલેટ કરવાનું? તો 5 raised to b ની વેલ્યુ અહીંયા આપેલી છે, તો b ની વેલ્યુ શું છે? માઇનસ log of 4 base 5. હવે આને હું એમ લખી શકું -1 into log of 4 base 5. ઓકે, તો આને એવી રીતના કરું કે 5 raised to log of 4 base 5, પછી આ માઇનસ જે મલ્ટીપ્લિકેશન માં હતું એને હું હોલ રેઝ ટુ -1 કરી નાખું, તો અહીંયા આપણને ખબર પડી કે આ ઉપર જઈને નીચે જાય તો log of 5 base 5 અહીંયા 1 થઈ જાય અને આ 4 raised to -1 થઈ જાય, તો અહીંયાથી 1/4 આવી જાય. ઓકે, અહીંયા 49/4 હતું, બેને એડ કરો તો તમારી પાસે 50/4 આવી જાય, which is equal to 25/2. તો તમારી પાસે આનો આન્સર આવી જાય. સેમ રીતે આને તમે કઈ રીતે કરી શકો? This is also a good question. આને તમે કઈ રીતે સોલ્વ કરી શકો? Let us try and understand. ઓકે, તો આને તમે આ રીતે કરી શકો કે આને તમે આનો રેસિપ્રોકલ લ્યો, બરાબર? આનો શું લ્યો? રેસિપ્રોકલ. તો આ થઈ જશે 2 log of 4 base 2000 raised to the power 6. હવે જે 6 પાવર રેઝ કરું એને હું ડિનોમિનેટર માં અહીંયા લખી શકું? યસ, લખી શકું. પ્લસ આ થઈ જશે 3 into log of આ શું થઈ જશે અહીંયા 5 અને અહીંયા થઈ જશે 2000 raised to the power 6. એને બદલે શું કરી શકું? ડિનોમિનેટર માં 6 નાખી શકું. ઓકે, પછી અહીંયા થઈ જાય 3 2 6 અને આ થઈ જશે આવી રીતના 2 3 6. ઓકે, તો આવી રીતના આમ થઈ ગયું. પછી નેક્સ્ટ બીજું શું કરી શકીએ કે આ બેને એડ કરવાની કોશિશ કરી શકીએ. ઓકે, ત્યારે આ છે 6 6 અથવા what we can do is કે સર આ 6 જે છે એ આપણે LCM તરીકે લેવો પડે, એને બદલે આને as it is આપણે મેન્ટેન રાખીએ. ઓકે, let us do and that thing so that આ ઈઝી પડે. યસ, તો આપણે શું કરી શકીએ સર? 2 ને અહીંયા જવા દો અને 3 ને તમે અહીંયા જવા દો, તો આ થઈ જશે log of 16 base 2000. ઓકે, પ્લસ log of 125 base 2000. ઓકે, અને ડિનોમિનેટર માં આવી જશે 6. ઓકે, આ વસ્તુ અહીંયાથી ડિલીટ થઈ ગઈ, બરાબર? ડિનોમિનેટર માં શું આવી જશે? 6 આવી જશે, કારણ કે બંનેનો LCM શું થઈ જાય? સેમ. અને 125 into તમે 16 કરશો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે. 125 into 4 કરો તો થઈ જશે 500 અને 500 into 4 કરો તો થઈ જાય 1000. તો 125 into 16 શું? 2000, બરાબર? તો 125 into 16 થઈ જાય log of 2000 base 2000 અને ડિનોમિનેટર માં શું છે? 6 છે, તો આ થઈ જશે 1/6 આની વેલ્યુ, બરાબર? સો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે આ કઈ રીતના કેલ્ક્યુલેશન કર્યું ને બધું. ઓકે, તો આ રીતના આપણે આને કેલ્ક્યુલેટ કરી શકીએ. લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન એમ કહે છે કે સર log of x base a, log of y base a અને log of z base a, અને અહીંયા log of xyz base a equal to 48 12 અને 84. આ બધું આપેલું છે and you are asked to if it is telling that કે solve the system of equation, મતલબ આ ઇક્વેશન માં x y અને z ની વેલ્યુ પૂછે છે. ઓકે, તો આ વેલ્યુ તમે કઈ રીતે કાઢી શકો? what you can do is કે સર આ બધી વસ્તુ એકવાર એડ કરો. એડ કરવાથી શું ફાયદો થાય તમને ખબર પડે? એક કામ કરીએ, સૌથી પહેલા આપણે log x log y અને log z ને p q ને r માની લઈએ. તો આ શું આપેલું છે? log x base a is equal to p log
y base a is equal to q અને log z base a is equal to r એવું આપેલું છે. ઓકે, તો log xyz એટલે શું થતું હશે? log x plus log y plus log z. log x plus log y plus log z એટલે log xyz થતું હશે. તો આની જગ્યાએ એમ લખી શકું p plus q plus r એવું લખી શકું આની જગ્યાએ. અને આની વેલ્યુ શું છે? આની વેલ્યુ તો p જ છે. તો આરામથી આ વસ્તુને લખી શકું, this is p into p plus q plus r. p ની જગ્યાએ log x, q ની જગ્યાએ log y અને r ની જગ્યાએ log z હોય તો તમે એને એડ કરીને લખી શકો log xyz, અને log xyz ઓલરેડી અહીંયા લખેલું છે એ રીતે. and this is equal to 48. પછી સાથે log y ને તમે લખી શકો q અને log xyz ને પાછું લખી શકો p plus q plus r. અને આની વેલ્યુ શું થઈ જાય? ઇક્વલ ટુ 12 આપેલી છે. એ જ રીતે તમે સાથે લખી શકો r into p plus q plus r equal to 84 અને તમે આને આ રીતે લખી શકો. પછી તમે આને બે બાજુ ત્રણેય ઇક્વેશન ને એડ કરો તો તમારી પાસે આ થઈ જાય p plus q plus r. પછી બ્રેકેટમાં પાછું આવી જાય p plus q plus r એટલે p plus q plus r નો હોલ સ્ક્વેર થઈ જાય. અને અહીંયા 48 plus 12 તમે કરવા જાવ તો 60, 60 plus 84 એટલે અહીંયા થઈ જાય 144. એકવાર આની વેલ્યુ 144 આવી ગઈ તો તમને ખબર પડી જાય p plus q plus r ની વેલ્યુ શું થઈ જશે? તો કઈ થઈ જશે? પ્લસ માઇનસ 12. આ પ્લસ માઇનસ 12 થઈ જશે તો અહીંયા તમે p plus q plus r ની જગ્યાએ પ્લસ માઇનસ 12 મૂકશો તો તમારી વેલ્યુ p ની વેલ્યુ શું આવી જશે? તો કે પ્લસ માઇનસ 4. અને p is nothing but log of x base a equal to plus minus 4. તો તમે x ને લખી શકો it is a raised to the power plus minus 4. એ જ રીતે તમે y ની અને z ની વેલ્યુ આરામથી ગોતી શકો. See, I will give you a hint on all these questions. બરાબર? You have to solve these questions by yourself. તમારી રીતે જ આ y અને z ની વેલ્યુ કાઢી અને લાસ્ટ પાછળ તમારે એકવાર વેરીફાઈ કરવાનું થાય. ઓકે, so do it by yourself, then only you will be improving. Okay, let us go to this question. આ ક્વેશ્ચન શું કહે છે કે પહેલા તો આપણે જોઈએ કે 9 અને 5 છે તો આ 1 upon કરેલું છે તો આપણે પહેલા એને રેસિપ્રોકલ કરી નાખીએ. તો આને રેસિપ્રોકલ કરીને આપણે શું લખી શકીએ કે 81 raised to the power log of 5 base 9. એ જ રીતે પ્લસ સાથે આપણે લખી શકીએ, આને પણ આપણે રેસિપ્રોકલ લઈ શકીએ. કઈ રીતે કરી શકીએ? સર 3 raised to the power log of √6 base 3. અને પાવર શું ચડાવેલી છે? હોલ પાવર. અહીંયા શું થઈ ગયું? 3. અને હોલ પાવર શું થઈ જાય? 3, કારણ કે આ 3 સાથે મલ્ટીપ્લાય થયેલું હતું એટલે આ શું થાય? 3 into log of √6 base 3 થઈ જાય. હવે આ બે મલ્ટીપ્લિકેશન માં છે. log of √6 base 3 અહીંયા રાખો અને આ જે 3 છે એને ઉપર જવા દો એટલે mn a ની પાવર m ની પાવર n equal to a ની પાવર mn થઈ જતું હતું. તો આ એની જેવું બિહેવ કરે. બરાબર? પછી તમે અહીંયા ડાયરેક્ટ 3 ના અહીંયા મૂકી શકો, આને અહીંયા મોકલી દો ને √6 નો ક્યુબ થઈ જાય. એ રીતે તમે આને કરી શકો. what about this? આને તમે થોડું મેનિપ્યુલેટ કરવાની કોશિશ કરો. let me try and do this. yes, આને તમે મેનિપ્યુલેટ કરવાની કોશિશ કરો તો થઈ જશે √7 raised to 2 જે છે. બરાબર? 2 ને આપણે ઉપર જ રાખી હતી. ઓકે, તો આ ઉપર 2 થઈ ગયું અને અહીંયા શું લખી શકો? અહીંયા તમે લખી શકો log of 25 base 7. તો let me write that correctly. yes, so let us write that. કે આને તમે શું કરી શકો કે √7 પછી પાવર ઉપર લગાડી શકો log of 25 base 7 અને હોલ રેઝ ટુ ધ પાવર શું થઈ જશે? આ 2 થઈ જશે કારણ કે 2 આની સાથે મલ્ટીપ્લિકેશન માં હતું. ઓકે, તો અહીંયા થઈ ગયો 25 આ રીતે. ઓકે, 25 ને પાછો તમે નીચે લાવી શકો, √7 ને ઉપર મોકલી શકો તો એ તમને ખબર પડી જાય. સાથે સાથે બીજું શું હતું તો કે સર અહીંયા માઈનસ માં 125 હતું. અહીંયા there is a little bit of correction. આ મલ્ટીપ્લિકેશન માં નથી, this is raised to some power. ઓકે, તો આ છે 125 raised to the power of log of 6 base 25. આમાં તમે કરી શકો 6 ને નીચે લઈ આવો, 125 ને ઉપર લઈ જાઓ. તો આને સોલ્વ કરતા you will be able to understand કે 5 ને નીચે લઈ આવો, 81 ને ઉપર લઈ જાઓ તો this will become 5 raised to the power log of 81 base 9. તમે આને કેલ્ક્યુલેટ કરી શકો, this is equal to 2. ઓકે, પછી એ જ રીતે તમે √6 ને નીચે લાવો અને ઉપર લઈ જાઓ તો થઈ જશે √6 raised to the power 3 થઈ જશે કારણ કે log of 3 base 3 શું થઈ ગયું? 1 થઈ ગયું. બરાબર? તો ઉપરનો ખાલી પાવર જ વધશે. પછી આ √7 અહીંયા લઈ જાઓ, 25 અહીંયા લઈ જાઓ તો આ થઈ જશે 25 raised to the power log of √7 base 7. 7 ને કઈ પાવર આપું તો √7 બને? તો કે 1/2. અને આખાની પાવર શું આપેલી છે? તો કે 2 આપેલી છે. આ તમે મેનેજ કરી શકો. પછી સાથે સાથે 125 ને ઉપર મોકલો અને 6 ને નીચે મોકલો તો થઈ જાય 6 ની પાવર log of 125 base 25. હવે આને કઈ રીતે તમે ડીલ કરી શકો? તો what you can do is log of 125 base 25 ને તમે કરી શકો log of 5 cube base 5 square. આને તમે નીચે મોકલો, આને તમે અહીંયા જમ્પ કરાવી દો તો આ થઈ જાય સીધું અહીંયા 3, અહીંયા થઈ જાય ડિવાઈડ બાય 2 અને આને તમે રબ કરો તો થઈ જાય log of 5 base 5.
જેની વેલ્યુ એક્ઝેક્ટલી શું થઈ જાય 1 થઈ જાય. ઓકે, તો આને તમે ઓલરેડી 3/2 આ રીતના લખી શકો. સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે હું શું કહેવા માંગુ છું. આ 3/2 6 ની પાવર 3/2 અહીંયા થઈ ગયું અને અહીંયા પણ આ 6 ની પાવર 3/2 થઈ જશે કારણ કે √6 નો ક્યુબ છે. પછી તમે આને આરામથી મલ્ટીપ્લાય કરી અને આન્સર ગોતી શકો અને 409 થી ડિવાઇડ કરીને જે કંઈ પણ આન્સર આવતો હોય એ તમે લખી શકો. ઓકે, સો આઈ એમ ગિવિંગ યુ હિન્ટ ઓન ઓલ ધીસ થિંગ્સ. એ જ રીતે આ ક્વેશ્ચન છે તો તમે 5 ને અહીંયા જવા દો, 1/2 ને અહીંયા જવા દો. 5 બેઝ 1/5 -1 થઈ જાય, 1/2 ની પાવર -1 એટલે આ થઈ જાય 2. એ જ રીતે if you try to analyze તો આ શું છે 2/1/2 છે. 2/1/2 છે તો અહીંયાથી તમે આ 1/2 અહીંયાથી બહાર કાઢી અહીંયા તમે 1/2 કરી દેતા હોય તો આ થઈ જશે અહીંયા 2. આ 2 ને પછી તમે અહીંયા મોકલી દો તો આ શું થઈ જાય આનો સ્ક્વેર થઈ જાય. તો ફાઇનલી તમે આને લખી શકો log of 4/√7 + √3. ઓકે, √7 + √3 બેઝ 2 અને આખાનો શું થઈ જશે અહીંયા સ્ક્વેર થઈ જશે. સાથે સાથે તમે જુઓ તો આ શું છે 2 છે, 2 ની પાવર -1 તમે લખો, -1 ને નીચે મોકલો તો આ -1 અહીંયા આવી જાય, આ -1 ને અહીંયા મોકલો તો બાર જ માઇનસ આવી જાય. and this becomes minus of log of અહીંયા થઈ જશે નીચે 2 અને આ થઈ જશે 1/10 + 2√21. આ પણ 10 + 2√21 ની પાવર -1 છે. એ -1 ને જમ્પ કરાવીને તમે અહીંયા મોકલી દો તો આ પણ -1 નું પ્લસ થઈ જાય અને અહીંયા આવી જશે 10 + 2√21. હવે તમને અહીંયાથી દેખાય કે જ્યારે તમે આનો સ્ક્વેર કરો તો નીચે તમને ડિનોમિનેટરમાં શું આવે છે તો કે 7 + 3 + 2√21 એવું આવે છે, which is nothing but 10 + 2√21 જે અહીંયા છે. તો આ log m + log n માં આ બધી વસ્તુ શું થશે અહીંયા આવી રીતે કેન્સલ આઉટ થઈને મલ્ટીપ્લાય થતી હશે. 4² 16 થઈ જશે અને 16 2 ને કઈ પાવર આપું તો 16 બને એ પણ હું આરામથી કેલ્ક્યુલેટ કરી શકું. તો આ આખી વસ્તુ આ રીતે કેલ્ક્યુલેટ થઈ જાય અને આ આખી વસ્તુ આ રીતે કેલ્ક્યુલેટ થઈ જાય. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતે આ શીટ તમારે સોલ્વ આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો થતો હોય. લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? ઓકે, તો અહીંયા તમે એમ કરી શકો સર 4 છે અને અહીંયા જમ્પ કરાવી દો, 3 - √6 ને અહીંયા જમ્પ કરાવી દો, or else you can convert everything into 2 raised to something and then you can do it. Let us try and understand. આ બધું 4 ની પાવર રેઝ કરેલી છે. ઓકે, તો પહેલા આપણે આ વસ્તુ આખી આને મેનિપ્યુલેટ કરીએ. આ શું કહેવા માંગે છે? તો પહેલો log લઈ લઈએ જે થઈ જાય log of 3 - √6 upon base 4√2. ઓકે, આવું થઈ જાય અને આપેલું છે વિથ માઇનસ સાઇન. અહીંયા 5 પણ છે સાથે મલ્ટીપ્લિકેશનમાં. પછી આપેલું છે વિથ માઇનસ સાઇન 6 * log of 8 અને ઉપર આવી જશે √3 - √2 એવી રીતના આવી જશે. હવે અહીંયા 8 ને તમે શું લખી શકો 2³ લખી શકો અને 2³ માંથી 3 નીચે જાય તો આવી રીતના થઈ જાય. એ જ રીતે 4√2 ને તમે કેવી રીતના 2 ની બેઝમાં કન્વર્ટ કરી શકો તો કે સર 4 ને લખી શકો 2², √2 ને લખી શકો 2 ની પાવર 1/2 તો 4√2 થઈ જાય 2 ની પાવર 5/2. ઓકે, તો આ 4√2 ને તમે લખી શકો 2 ની પાવર 5/2 અને આ 5/2 નીચે આવીને આ શું થઈ જશે અહીંયા 5/2 આ રીતના થઈ જાય. તો અહીંયા 5 5 જે છે એ બંને કેન્સલ થઈ જાય અને 2 અહીંયા ઉપર વયો જાય તો આ થઈ જાય 2 log of 2 અને અહીંયા થઈ જશે 3 - √6. ઓકે, અને અહીંયા સાથે આવી જશે minus of 2 * log of √3 - √2. ઓકે, અને બેઝ અહીંયા શું થઈ ગઈ છે અહીંયા બેઝ થઈ જશે 2. હવે આ 2 ને તમે અહીંયા જમ્પ કરાવી શકો, આ 2 ને તમે અહીંયા જમ્પ કરાવી શકો, પછી આ log m - log n જેવું થઈ જાય જેને તમે કમ્પ્લીટલી ડિવાઈડ કરી અને સોલ્વ કરી શકો. પછી એકવાર આ વેલ્યુ મળી જાય પછી તમે ઉપર નીચે આને મલ્ટીપ્લાય કર મતલબ ઉપર નીચે 4 રેઝ ટુ સમથિંગ છે તો 4 ને તમે ઉપર જવા દો અને આને તમે નીચે લઈ આવો તો આ 2 log of 4/2 થઈ જાય જે પણ તમારાનું ડિવિઝન આવ્યું હોય એનો સ્ક્વેર આવી જાય. ઓકે, સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. અપ્રોચ એટલીસ્ટ તમને ખબર પડી ગઈ હશે કે શું કરવા માંગુ છું. ઓકે, સો વિથ ધીસ આપણે નેક્સ્ટ વસ્તુમાં આગળ વધીએ તો આ સોલ્વ કરવાનો. આમાં આપણે શું કરી શકીએ? સો લેટ અસ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ કે આ કેવી રીતના કરી શકીએ. સો when you are given કે x² + x - 6 the whole square is equal to x + 1 ની પાવર 4 આ આવી રીતના થઈ છે. હવે તમે શું કરી શકો આને એકવાર ફેક્ટરાઇઝ કરો તો તમને ખબર પડે આ શું થઈ જાય 2 3 * 6. ઓકે, તો તમે આમ કરી શકો x + 3 નો સ્ક્વેર * x - 2 નો સ્ક્વેર is equal to x + 1/4. હવે તમને ખબર પડશે કે ના સર આમાંથી કઈ કટપીટ તો થતું નથી અને ઉલટો પ્રોબ્લેમ પડે છે. તો what you can do is આને સીધું આ બાજુ લઈ આવો તો a² - b² જેવું બનાવશે. બરાબર, કઈ રીતે બનાવશે તો કે x² + x - 6 whole raised to the power 2 minus x + 1 નો હોલ સ્ક્વેર નો હોલ સ્ક્વેર એવી રીતના કરી શકીએ. x + 1 નો હોલ સ્ક્વેર શું થઈ જાય તો કે x² + 2x + 1. ઓકે, અને આ શું થઈ જશે આનો સ્ક્વેર with a minus sign અહીંયા શું આવી જશે x² + x - 6 નો હોલ સ્ક્વેર.
હવે આ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થઈ ગયું તો તમે a માઇનસ b ઇન્ટુ a પ્લસ b અને ઇક્વલ ટુ 0 કરી નાખો તો તમે આરામથી આ બધી વસ્તુને સોલ્વ કરી શકો. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે કે આગળ આને કઈ રીતે સોલ્વ કરવાનું. આઈ લીવ ઇટ અપોન યુ ટુ સોલ્વ ધીસ. આગળ બરાબર, આગળ તમારે કઈ રીતે સોલ્વ કરવાનું એ હું તમારી ઉપર છોડું છું. લેટ અસ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ સોલ્વ ધીસ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ. ઓકે, તો x ને તમે શું કરી શકો? સર આ x ને હું એમ લખી શકું log of 10 base 10 અને એમાં જે 10 જે છે એની પાવર x લગાડ દો. મતલબ હું આ x ને લખી શકું log of 10 raised to x base 10. મતલબ શું કહેવા માંગુ? સર 10 ને હું કઈ પાવર આપું તો 10 raised to x બને? તો કે x. તો આ x ની જગ્યાએ હું ડાયરેક્ટલી આ પુટ કરી શકું. ઓકે, સાથે સાથે અહીંયા શું છે તો કે પ્લસ log of અહીંયા છે 1 plus 2 raised to x અને અહીંયા આવી જાય base 10 ઇક્વલ ટુ થઈ જાય આ x ને અહીંયા હું રેઝ કરી દઉં તો આ થઈ જાય log of 5 raised to x base 10 અને પ્લસ આવી જશે log of 6 base 10. એવી રીતે આપણે લખી શકીએ. હવે તમે આને મલ્ટીપ્લાય કરો તો તમને ખબર પડી જાય log of base 10 અહીંયા આવી જાય 10 raised to x ને તમે અંદર મલ્ટીપ્લાય કરો તો આ થઈ જાય 10 raised to x plus 20 raised to x. ઓકે, અને આ રીતના તમે લખી શકો. અને પછી અહીંયા ઇક્વેટ કરો તો કેવી રીતના થઈ જાય log of 10 અને અહીંયા થઈ જશે 5 raised to x. ઓકે, અને ઇન્ટુ શું થઈ જશે 6. હવે અહીંયા બંને જગ્યાએ બેઝ 10 છે તો તમે log ની અંદરની વેલ્યુ ઇક્વેટ કરી શકો. log ની અંદરની વેલ્યુ જેવું તમે ઇક્વેટ કરશો તો આ થઈ જશે 10 raised to x plus 20 raised to x equal to 6 into 5 raised to x. ઓકે, હવે તમે આ બધામાંથી 5 raised to x આમાંથી કોમન કાઢી લ્યો તો આ થઈ જશે 5 raised to x પછી આ થઈ જશે 2 raised to x plus 5 આમાંથી કોમન કાઢ્યો હોય તો આ 4 raised to x equal to થઈ જશે 6 into 5 raised to x. હવે તમે આને કટ કરી શકો. શું કામ? કારણ કે 5 raised to x કોઈથી 0 નથી થવાનું તો તમે આને કટ કરી શકો. હવે તમે જોવો તો 2 raised to x ને તમે t માનો તો આ થઈ ગયું t સ્ક્વેર અને t સ્ક્વેર પ્લસ t equal to 6. તો તમે આરામથી આને ફેક્ટરાઇઝ કરી અને સોલ્વ કરીને 2 ની પાવર x ની વેલ્યુ કાઢી શકો અને once you get the value તમને x ની વેલ્યુ પણ ઈઝીલી મળી જશે. સો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. આ ક્વેશ્ચનમાં મને વારંવાર c plus b અને c minus b દેખાય છે. ઓકે, c plus b ને c minus b દેખાય છે તો એક કોશિશ કરી શકું સર b સ્ક્વેર ને આ બાજુ લઈ આવો ને એકવાર c સ્ક્વેર minus b સ્ક્વેર ને c plus b મતલબ c સ્ક્વેર minus b સ્ક્વેર છે એને c plus b ને c minus b ના ફોર્મમાં પ્રેઝન્ટ કરી દો તો કેવી રીતે કરી શકું? સર a સ્ક્વેર ને હું પહેલા તો શું લખી શકું c સ્ક્વેર minus b સ્ક્વેર. ઓકે, આ રીતના લખી શકું. આને હું લખીને પહેલા એમને સાઈડમાં રાખું કે આવી રીતના થઈ જાય. પછી હું બીજું જોઉં કે સર અહીંયા મને a છે પછી અહીંયા a છે અહીંયા a છે તો મને એટલી ખબર પડે કે સર હું રેસિપ્રોકલ લઈ લઉં તો આ બધા બેઝમાં વયા જશે. આ બધા જે a છે એ બેઝમાં વયા જશે અને એકવાર બેઝ સેમ હશે તો પ્લસ ને મલ્ટીપ્લાયમાં માઈનસ ને ડિવાઇડમાં એમ ફેરવી શકીશ. તો અહીંયા મને એટલી ખબર પડે કે આનું કરી નાખું 1 upon log of શું કરી શકું b plus c base a plus 1 upon log of શું કરી શકું c minus b base a. એવી રીતના કરી શકું. ઇક્વલ ટુ કરી શકું 2 upon log of અહીંયા થઈ જશે c plus b base a અને અહીંયા થઈ જશે log of c minus b base a. હવે તમને દેખાય છે કે અહીંયા આ બંનેનું મલ્ટીપ્લિકેશન છે તો હું LCM લઈને આને અહીંયા મોકલું અને અહીંયા મોકલું અને નીચે શું કરું આ બેને મલ્ટીપ્લાય કરું અને આ બેને મલ્ટીપ્લાય કરું તો આ પણ અહીંયા મલ્ટીપ્લાય થયેલું જ છે તો આ ડાયરેક્ટલી અહીંયા કેન્સલ આઉટ થઈ જાય ને ઉપર આ બંનેનું સમેશન આવી જાય. આઈ હોપ કે તમને સમજાતું હશે. તો આ થઈ જશે log of c minus b base a plus log of b plus c base a. ઓકે, આ એવી રીતના થઈ જશે. નીચે શું થશે આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે ઇક્વલ ટુ 2 upon નીચે શું થશે આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે. આ મલ્ટીપ્લિકેશન ઓલરેડી લખેલું છે તો આ મલ્ટીપ્લિકેશન લખીને કાપવું અથવા લઈ કાપેલા કાપી નાખવું ઇટ ઇઝ સેમ. ઓકે, તો આ રીતના કરી શકું. જેવું તમે આ બેને મલ્ટીપ્લાય કરશો તો આ થઈ જશે log of c સ્ક્વેર minus b સ્ક્વેર base a. c સ્ક્વેર minus b સ્ક્વેર base a. ઓકે, તો c સ્ક્વેર minus b સ્ક્વેર એટલે કે base a બરાબર. તો હવે આપણને ખબર પડી ગઈ સર a સ્ક્વેર ઇક્વલ ટુ c સ્ક્વેર minus b સ્ક્વેર એટલે a ને હું કઈ પાવર આપું તો c સ્ક્વેર minus b સ્ક્વેર બને તો કે પાવર શું આવે 2. તો ફાઇનલી આપણને ખબર પડી ગઈ this is equal to 2 અને આ equal to 2 પ્રૂવ થઈ ગયું. So that's how you can prove this thing. Okay, let us go to the next question. Next question શું કહે છે કે સર it is given કે આ વસ્તુ આને ઇક્વલ છે તો પછી ગોતવાની છે આ વસ્તુ ને આ વસ્તુ. This was a very simple question. Okay, 34.56 ને હું શું લખી શકું સર 3.456 into 10 એમ લખી શકું. હવે મને આની વેલ્યુ ગોતવી હોય મતલબ કે મારે આનો log ગોતવો હોય log of 3.456 નો log ગોતવો હોય તો મને ખબર છે સર કે આ log of 34.56 base 10 is equal to 1.5386. ઓકે, એ જ રીતે હું આને જો સેપરેટ કરું તો મને ખબર પડી જાય log of 3.456 base 10
ઇન્ટુ 10 હોય બરાબર, તો ઇન્ટુ 10 ને હું આ પ્લસ માં ફેરવું તો આ થઈ જાય પ્લસ ઓફ log of 10 બેઝ 10 અને ઇક્વલ ટુ શું થઈ જાય 1.5386 અને 10 બેઝ 10 શું થઈ જશે 1 થઈ જશે ને 1 ને તમે આ બાજુ શિફ્ટ કરો તો log of તમને 3.456 બેઝ 10 તમને આરામથી મળી જાય. પછી એ જ રીતે તમારે આમાં કરવું હોય શું કરવું પડે તો કે સર 0.3456 ને તમે લખી શકો 34.56 into 10 raised to the power -2 અને તમે જ્યારે આનો log ખબર છે તો બે બાજુ log લઈને તમે આવી રીતે 10 માં -2 કરીને પણ આન્સર ગોતી શકો. આઈ હોપ કે તમને આ વસ્તુ વિશે ખબર પડી ગઈ હશે અને ઘણું ખરું ક્લિયર થઈ ગયું હશે. આમ તો આ મેજર બહુ કોઈને ડાઉટ નતો, બટ આઈ જસ્ટ વોન્ટ ટુ ગિવ યુ એન એક્સપ્લેનેશન કે આ રીતના તમે એને કરી શકો. Find the number of positive integers which have characteristic 3 when the base of the logarithm is 7. તો સર જ્યારે log ની બેઝ 7 હોય ત્યારે characteristic 3 આવે એવું કેવી રીતના પોસિબલ છે? તો સર આ n ને શું હોવું પડશે તો કે સર આ n ને 7 ની પાવર 3 થી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન 7 ની પાવર 4 હોવું પડશે. કારણ કે જો આ 7 ની પાવર 4 થઈ જશે તો characteristic 4 થઈ જશે, તો એનાથી જસ્ટ ઓછું હોવું પડશે. ઓકે, તો આ રીતની કોઈ પણ વેલ્યુ હોય તો આન્સર આવી શકશે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે નંબર ઓફ ઇન્ટીજર્સ કેમ ફાઇન્ડ કરવા. આઈ હોપ કે તમને ખબર પડી જશે હવે કે સર 6 to 11 માં કોક તમને કહે કે કેટલા નંબર ઓફ ઇન્ટીજર્સ હશે તો એ તમે ગોતી શકવા જોઈએ. એ જ રીતે તમારી પાસે આ નંબર છે અને આ નંબર છે અને કીધું હોય કે નંબર ઓફ ઇન્ટીજર્સ આ વચ્ચે કેટલા છે તો એ તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, એટલું હું એક્સપેક્ટ કરું કે ઇફ યુ ચૂઝ એન એડવાન્સ તો તમે એટલું તો કરી શકવા જોઈએ. ઓકે, સો લેટ અસ ગો ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ધીસ ઇઝ એક્સરસાઇઝ 2 કે જેમાં તમને ડાઉટ આવ્યો ઓબ્જેક્ટિવ વાળી છે એક્સરસાઇઝ. ઓકે, તો એમાં તમે શું કરી શકો સર ડાયરેક્ટલી તમને ખબર પડે એબીસી છે એબીસી છે એબીસી છે, રેસિપ્રોકલ લઈ લો તો બેઝમાં એબીસી આવી જશે, બાકી બધું ઉપર મલ્ટીપ્લાય થઈ જશે. હું આમ કરી શકું log ઓફ નીચે કરી દઉં એબીસી નો બેઝ અને અહીંયા થઈ જાય રૂટ બીસી બરાબર, કારણ કે હું રેસિપ્રોકલ લઉં તો આ બંને ઇન્ટરચેન્જ થઈ જાય પ્લસ log ઓફ રૂટ સીએ શું થઈ જશે રૂટ સીએ અને બેઝ શું આવી જશે એબીસી આવી જશે પ્લસ log ઓફ શું થઈ જશે રૂટ એબી થઈ જશે રૂટ એબી અને અહીંયા નીચે આવી જશે બેઝ એબીસી. હવે log એબીસી 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 બધાનો બેઝ થઈ ગયો તો ઉપરની બધી વસ્તુને ડાયરેક્ટલી હું શું કરી શકું મલ્ટીપ્લાય કરી શકું. તો ફાઇનલી આ વેલ્યુ શું આવી જાય રૂટ બીસી ઇન્ટુ રૂટ સીએ ઇન્ટુ રૂટ એબી, તો રૂટ એ થઈ જાય, રૂટ બી બી થઈ જાય અને રૂટ સી સી થઈ જાય. તો આ થઈ જશે ડાયરેક્ટલી એબીસી, અહીંયા થઈ જશે બેઝમાં એબીસી અને એબીસી બેઝ એબીસી શું થઈ જાય 1. તો આન્સર અહીંયા ઈઝીલી શું આવી જાય 1. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. સેમ આમાં શું કરવાનું છે એ ને નીચે લાવો અને ઉપર લાવો. તો 2 ની પાવર 1/4 ને કઈ પાવર આપું તો 2 બને તો કે પાવર 4. તો આ સીધું જ ઉપર શું થઈ જશે a⁴ માઈનસ પછી હું 3 ને ઉપર લઈ જાઉં અને a² + 1 ને નીચે લઈ જાઉં. ઓકે, તો આ થઈ જશે a² + 1 નો હોલ ક્યુબ અને મલ્ટીપ્લિકેશન માં શું આવશે log ઓફ 3 બેઝ 27. તો 27 ને કઈ પાવર આપું તો 3 બને તો આવી જશે 1/3 ના કેન્સલ આઉટ થઈને આવી રીતના આવી જશે. અહીંયા આવી ગયું પાછું -2a આપણી સાથે. ઓકે, નેક્સ્ટ અહીંયા આપણી પાસે આવી જાય અહીંયા કે આ શું કહેવા માંગે છે કે સર 7 ને ઉપર મોકલો અને નીચે મોકલો. તો આ થઈ જશે a⁴ into log of 7 base 49. તો 49 ને કઈ પાવર આપું તો 7 બને તો કે આપણને ખબર પડી જાય 1/2. તો આ 2 શું થઈ જશે કેન્સલ અને અહીંયા થઈ જશે a² - a - 1. તો આપણને ખબર પડી ગઈ કે આને આ રીતે સોલ્વ કરી શકીએ. પછી આવી જશે a⁴ - a² -1 -2a આ રીતના આવી ગયું અને નીચે આવી જશે a² - a - 1. હવે આમાંથી તમે માઈનસ કોમન કાઢી લ્યો તો આ બની જશે a⁴ minus of a² + 2a + 1 અને which is nothing but a + 1 નો હોલ સ્ક્વેર. તો આ થઈ જશે a⁴ minus a + 1 નો હોલ સ્ક્વેર divided by a² - a - 1. હવે આ a² નો સ્ક્વેર છે એટલે a² - x² - y² વાળો ફોર્મ્યુલા લગાડવો હોય તો આ થઈ જાય a² - a - 1 into a² + a + 1. આ રીતના તમે કરી શકો અને નીચે a² - a - 1 તો છે તો આ બંને કટ થઈ જાય અને a² + a + 1 આપણી પાસે આન્સર આવી જાય. તો આ રીતે તમે સિમ્પ્લિફાઈ કરી શકો. પછી આ જે ક્વેશ્ચન આપેલો છે એ શું કહેવા માંગે છે કે સર આમાં log ઓફ b બેઝ એ છે, અહીંયા c બેઝ b છે ને આવી રીતના લખેલું છે. હવે તમે જોવો તો અહીંયા બંનેની બેઝ સેમ છે. શું આપણને પ્રોબ્લેમ કરે છે તો કે આ 1 નો હોત તો આ બધાને મલ્ટીપ્લાય કરી શકત. તો 1 ને હું બીજી રીતે સ્ટાઇલ મારીને એમ પણ લખી શકું કે this will become 1 / log of b base b. બરાબર, b base b એટલે 1 જ થઈ. પછી અહીંયા પણ શું લખી શકું log of a base b તો લખેલું છે અને આ થઈ જશે log of c base b. એ જ રીતે હું આ 1 ને લખી શકું log of c base c. એ જ રીતે હું આ 1 ને લખી શકું log of a base a લખી શકું. ઓકે, તો આ બધામાં બેઝ a છે ને a + b + c છે તો આપણે હું abc કરી શકું log છે એટલે. એ જ રીતે અહીંયા log of c base c છે તો બધામાં બેઝ c છે
તો આ જે અંદરવાળી લોગરિથમની ટર્મ્સ છે એને હું ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી શકું. એ જ રીતે હું અહીંયા b બેઝ છે તો આ બધાને પણ મલ્ટીપ્લાય કરી શકું. તો ફાઇનલી મારી પાસે શું આવશે? અહીંયા આવશે log of abc base b plus log 1 upon log of abc base c અને પ્લસ આવી જશે 1 upon log of abc base a આવી જશે. ઓકે, હવે પાછું આ પ્રીવિયસ ક્વેશ્ચન જેવું થઈ ગયું, abc base a આવી જશે. પ્રીવિયસ ક્વેશ્ચન જેવું થઈ ગયું, રેસિપ્રોકલ લઈ લો એટલે બેઝમાં abc આવી જશે અને log a plus log b plus log c with base abc આવી જશે. જેને તમે મર્જ કરાવશો તો ડાયરેક્ટલી તમારો આન્સર 1 આવી જશે. ઓકે, આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. હવે આપણે આમાં શું કહે સર n ની વેલ્યુ ગોતવાની છે. તો એક કામ કરીએ, આપણે શું કરી શકીએ કે સર 1 plus k raised to n is equal to s by p. ઓકે, હવે આને તમારે લખવું હોય કેમ લખી શકો સર? log of 1 plus k ને હું શું પાવર આપું કે e s by p બની જાય. આ k ની વેલ્યુ થાય n ની વેલ્યુ થાય. અને આમાં તમે બેઝ ચેન્જિંગ થિયરમ લગાડો તો કોઈ પણ બેઝ રાખો તો આ થઈ જાય log of s by p upon log of 1 plus k. એમાં તમે કોઈ પણ બેઝ રાખી શકો. તો અહીંયા જેમ કે કોઈ પણ બેઝ લઈને આનો આન્સર શું આવશે? log of s by p upon log of 1 plus k. સીધે સીધો આનો આન્સર તમે આમ લખી શકો. પછી આને કેમ સોલ્વ કરું? લેટ અસ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ ધેટ. ઓકે, તો આને સમજવા માટે તમે શું કરી શકો કે સર આ 3 ને પહેલા ઉપર જવા દઈએ. 3 ને ઉપર જવા દઈએ તો આ શું થઈ જશે? તો કે સર log of root under 1 plus x base 10 plus log of root under 1 minus x base 10. અને આ 3 ને તમે ઉપર જવા દો તો આ થઈ જશે whole raised to the power 3. અને અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે સર log of 10 અને અહીંયા root under 1 minus x square અને સાથે સાથે મલ્ટીપ્લાયમાં આ કેવી રીતે આને કેમ કરશું? તો 2 ને આપણે લખી શકીએ log of 100 base 10. ઓકે, અને 100 base 10 હોય તો તમે ડાયરેક્ટલી આ log m plus log n કરી અને this multiplied by 100 એવી રીતના તમે આને લખી શકો. પછી આને કેવી રીતે લખી શકો સર? આને મલ્ટીપ્લાય કરો તો આ થઈ જશે log of અંદર base 10 થઈ જાય અને અહીંયા root 1 plus x પછી આ જે 1 minus root 1 minus x નો ક્યુબ છે તો એને તમે લખી શકો root of 1 minus x. ઓકે, એનો એક રૂટ તમે લઈ લ્યો અને બીજું જે સ્ક્વેર છે આ રૂટ નો સ્ક્વેર છે એને તમે ડાયરેક્ટલી 1 minus x લખી શકો. ઓકે, તો આ root of 1 plus x into root of 1 minus x શું થઈ જાય? root of 1 minus x square થઈ જાય અને આ 1 minus x એમને પડેલું રહી is equal to log of base 10 અને root under 1 minus x square અને અહીંયા મલ્ટીપ્લિકેશનમાં શું આવી જશે? 100 આવી જશે. ઓકે, સો આઈ હોપ કે તમને આ સમજાણું હશે. હવે આપણે log ની અંદરની વેલ્યુ જે છે એને તમે ઇક્વેટ કરી શકો. તો આવી જશે root of 1 minus x square into 1 minus x. ઓકે, equal to root of 1 minus x square into શું થઈ જશે? આ 100 થઈ જશે. હવે આપણે આને સોલ્વ કરવા માટે શું કરવાનું થાય? root of 1 minus x square root of 1 minus x કાપી શકીએ, પણ અત્યારે જ કાપી શકીએ જ્યારે આની વેલ્યુ 0 ન હોય. અને આની વેલ્યુ 0 થવા માટે x ની વેલ્યુ શું થવું પડશે? પ્લસ માઇનસ 1. હવે x ની વેલ્યુ જો પ્લસ માઇનસ 1 થશે તો આ 0 થઈ જશે અને આ 0 થઈ જશે તો log ની અંદરની વેલ્યુ 0 થઈ જશે which is not considered, which should not be counted. તો આપણી પાસે ખાલી વધશે 1 minus x equal to 100. ઓકે, અને 1 minus x equal to 100 તો અહીંયા આપણને x ની વેલ્યુ આવી જશે -99. x ની વેલ્યુ -99 આવશે એટલે આપણને અહીંયા જ ખબર પડી જાય કે this will not be accepted because 1 minus 99 is -98. -98 નો જો રૂટ આવે તો ઈ રૂટ ની અંદર નેગેટિવ થઈ જાય, ડિફાઇન ન થાય. એટલે ડિફાઇન ન થાય એટલે આપણે શું કરવું પડે? none of the values satisfy this equation. આપણે આ રીતના લખવું પડે. સો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે અને કઈ રીતે કરવાનું. ઓકે, બાકી તમે કોઈ પણ વેલ્યુ ચેક કરશો તો એ સેટિસ્ફાઈ નથી થતું. તો તમને અત્યાર સુધીમાં આ વસ્તુ સમજાઈ ગઈ હશે. લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આ જેમ કે છે તો આને તમે કેવી રીતના કરી શકો? તો આને તમે આ રીતના મલ્ટીપ્લાય કરી શકો. તો મલ્ટીપ્લાય કરીને તમે શું કરી શકો? 7x - 9 નો હોલ સ્ક્વેર ઓકે ઇન્ટુ 3x - 4 નો હોલ સ્ક્વેર અને અહીંયા શું આવી જાય? log of બેઝ શું આપેલી છે? 10 અને this is equal to 2. તો તમે કહી શકો 10 ને હું આ પાવર આપું તો આ બને. તો આ બની જાય 10 સ્ક્વેર equal to 7x - 9 નો હોલ સ્ક્વેર આવી જાય અને 3x - 4 નો પણ હોલ સ્ક્વેર આવી જાય. ઓકે, હવે આમાં બે બાજુ સ્ક્વેર રૂટ લઈએ તો આ પ્લસ માઇનસ 10 થઈ જાય અને 7x - 9 ઇન્ટુ અહીંયા આવી જાય 3x - 4 આ રીતના આવી જાય. ઓકે, હવે આ બેને મલ્ટીપ્લાય કરો અને એકવાર પ્લસ 10 રાખો એકવાર માઇનસ 10 રાખો તો તમારી પાસે બે ક્વોડ્રેટિક ઇક્વેશન આવી જાય. બે ક્વોડ્રેટિક ઇક્વેશન તમે સોલ્વ કરો તો આના રૂટ્સ આવી જશે. આના રૂટ્સ આવી જશે એટલે તમે કાઉન્ટ કરી શકો કે કયા રૂટ માટે આ સેટિસ્ફાઈ કરે છે અથવા વેલિડ છે. તો એ રૂટ્સ ને તમે કાઉન્ટ કરીને યુ કેન કાઉન્ટ ધ નંબર ઓફ રિયલ સોલ્યુશન ફોર ધીસ ઇક્વેશન. ઓકે, સો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. નેક્સ્ટ આ છે, આને તમે કઈ રીતે ડીલ કરી શકો?
તો તમે એને માઇન્યુટલી જોવો તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. x ને તમે અહીં મોકલો ને આને તમે નીચે મોકલો તો ઉપર log x બેઝ x થઈ જાય અને 1 થઈ જાય. તો આને ખાલી નીચે લાવવાનું હતું. બીજું શું કરવાનું હતું સર? આ જેમ કે છે તો આમાં log of x⁴ બેઝ 4 છે. અહીંયા છે તો કે સર 2 ને ઉપર મોકલો અને નીચે મોકલો તો 1/2 બેઝમાં 1/2 ને આ 2 છે તો -1 ને એવું થઈ જશે, બરાબર? એટલે log of x બેઝ 2 આવી જાય. પછી મને ખબર પડે કે સર log x ની બેઝ કાં તો 2 છે ને કાં તો 4 છે. હવે આ 4 છે એ બેઝ ને હું 2 સ્ક્વેર કરીને 2 નીચે લાવી શકું? તો સર મારે શું કરવાનું છે? મારે મોટું ઈ કામ કરવાનું છે કે પેલા log x બેઝ 2 ને હું p માની લઉં અને પછી મારે આ ઇક્વેશન સોલ્વ કરી લેવાની થાય છે. આટલું મને માર્મિક એકદમ સિમ્પલ રીતે મને ખ્યાલ આવી ગયો. હવે હું આમાં અપ્રોચ લગાડીશ અને કરીશ કે શું અને જોઈશ કે કઈ રીતે હું આને સોલ્વ કરી શકું. તો જેમ કે અહીંયા 2x² છે, એ શું છે 2x² અને મલ્ટીપ્લિકેશન માં છે. log ની અંદર કોઈ વસ્તુ મલ્ટીપ્લિકેશન માં હોય તો એનો એડિશન માં ચેન્જ કરી શકું. તો જ્યારે હું આને એડિશન માં ચેન્જ કરું તો થઈ જશે log of 2 બેઝ 2 પ્લસ log of x² બેઝ 2. તો અહીંયા આપણી પાસે આવી ગયું. પછી આ 2 ને હું અહીંયા જમ્પ કરાવી દઈશ અને થઈ જશે 2 * log of x બેઝ 2. એવી રીતના થઈ જશે. તો અહીંયા log x બેઝ 2 ને હું t માની શકીશ. પછી અહીંયા નેક્સ્ટ થઈ જાય log x બેઝ 2 ને હું એઝ ઇટ ઇઝ અહીંયા રાખું. ઓકે, અને પછી હું શું કરી શકું સર? આને ઉપર મોકલી દઉં, આને નીચે મોકલી દઉં. જો આને ઉપર મોકલી દઉં તો log x બેઝ x શું થઈ જશે? 1 થઈ જશે. અને આને હું નીચે લાવું તો એઝ ઇટ ઇઝ આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે. તો આની સાથે મલ્ટીપ્લિકેશનમાં આવી જશે log of x બેઝ 2 પ્લસ 1. ઓકે, એવી રીતના થઈને આવી જશે. પછી જેમ કે આ વસ્તુ છે તો આ શું છે? log of x⁴ બેઝ 4 નો હોલ સ્ક્વેર છે. તો આને હું લખી શકું 1/2 પછી log of x⁴ નો જે 4 છે એને હું સાઈડમાં લઈ આવું અને અહીંયાથી જે log of x અને આ જે નીચે 4 છે એને હું 2² લખી નાખું અને એનો 2 અહીંયા હું નીચે લઈ આવું. તો આ થઈ જાય આ રીતે અને આ થઈ જાય આ રીતે અને અહીંયા એનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. ઓકે, પછી હું સેમ વસ્તુ પછી શું કરી શકું કે હું એડ કરી શકું. આ 2 ને ઉપર મોકલી દઉં, આ 2 ને શું કરી દઉં? ઉપર મોકલી દઉં. log x બેઝ 2 ને શું કરી દઉં? નીચે લાવી દઉં. તો log x બેઝ 2 નીચે આવી જાય અને આ 2 ઉપર વયું જાય. તો 2 ઉપર વયું જાય તો 1/2 2 બેઝ 1/2 2 બેઝ 1/2 એટલે -1 થઈ જાય. એટલે કે -1 આ 3 સાથે મલ્ટીપ્લાય થઈને -3 સાથે મલ્ટીપ્લાય થઈને 3 થઈ જાય. log x બેઝ 2 નીચે આવી જાય તો આ આખું થઈ જશે log of x બેઝ 2 રેઝ ટુ ધ પાવર 3. ઓકે, ઇક્વલ ટુ 1. આ રીતના આખી વસ્તુ થઈ જશે. સો આઈ હોપ કે તમને આ સમજાણું હશે. પછી એમાં શું કરી શકું? 2 નો અહીંયા સ્ક્વેર કરી શકું. એવી રીતના થઈ જાય. પછી અહીંયા 2² 4 થઈ જશે અને 4 ડિવાઇડ બાય 2 શું થઈ જશે? 2 થઈ જશે. હવે અહીંયા હું આમ લખી શકું કે this is 1 + 2t. ઓકે, this is 1 + 2t. હું log x બેઝ 2 ને t માન લઉં. ઓકે, પછી અહીંયા 1 + 2t થઈ ગયું. અહીંયા હું લખી શકું this is t * t + 1. ઓકે, અને પછી હું અહીંયા એમ કરી શકું this is 2² એટલે કે 4 4 ડિવાઇડ બાય 2 એટલે કે 2 અને આ થઈ જશે 2t². ઓકે, આ 2t² થઈ ગયું. પછી હું નેક્સ્ટ કરી શકું અહીંયા આ 2t² અહીંયા થઈ ગયું. પછી આ થઈ જશે +t³. આ શું થઈ ગયું? +t³ અને ઇક્વલ ટુ શું આવી ગયું? અહીંયા 1 આવી ગયું. હવે તમે આ 1 ને અને આ 1 ને કેન્સલ આઉટ કરી શકો અને ફાઇનલી આ થઈ જશે t² + 2t² એટલે કે 3t². ઓકે, તો t³ + 3t² અને પછી અહીં શું થઈ જશે? 2t + t એટલે કે 3t. તો અહીંયા થઈ જશે +t = 0. તો આપણી પાસે આનું આવું સોલ્યુશન આવી જશે. હવે અહીંયાથી t કોમન કાઢશો તો થઈ જશે t² + 3t² + 3. ઓકે, અને આવું થઈ ગયું અને આને ઇક્વેટ કરી શકો તમે = 0. આનું તમે ડિસ્ક્રિમિનન્ટ કાઢો તો તમને ખબર પડે b² - 4ac એટલે કે 9 - 4 * 3. તો આ તમને ખબર પડી જાય કે this is 9 - 12 એટલે કે -3. ડિસ્ક્રિમિનન્ટ નેગેટિવ આવે છે, મતલબ t ની કોઈ એવી રિયલ વેલ્યુ સોરી અહીંયા t આમ આવશે તો t ની કોઈ એવી રિયલ વેલ્યુ નહીં આવે જે આને સેટિસ્ફાય કરે. તો અહીંયાથી નો સોલ્યુશન. અહીંયાથી એક સોલ્યુશન આવશે t = 0. t = 0 એટલે log of x બેઝ 2 = 0. log x બેઝ 2 = 0 એટલે x ની વેલ્યુ શું હોવી જોઈએ? 1 હોવી જોઈએ. x ની વેલ્યુ 1 હોવી જોઈએ. હવે તમને ખબર પડે કે સર x ની વેલ્યુ 1 હું એક્સેપ્ટ ન કરી શકું. શું કામ? કારણ કે x જે છે અહીંયા બેઝમાં છે અને બેઝ કોઈ દી 1 ન હોઈ શકે. therefore no solution for this kind of equation. I hope કે તમને આ સમજાણું હશે અને ક્લિયરલી આ રીતે તમે મેઇન થિંગ ઇઝ આમાં તમે સોલ્વ કરો. ઓલ્જીબ્રામાં પછી એક ક્વોડ્રેટિક અથવા ક્યુબિક ઇક્વેશનમાં સોલ્વ થઈ જાય, કન્વર્ટ થઈ જાય, પછી તમે ક્યુબિક ઇક્વેશન સોલ્વ કરી શકો અને ક્યુબિક ઇક્વેશનના વેરિયેબલની જેમ કે આમાં t છે એની જે વેલ્યુ આપી એના ઉપરથી તમે log x બેઝ 2 કાઢી શકો. ઓકે, સો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે. લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને એમ કહે છે given the system of simultaneous equation, જ્યારે એમ કહે કે given system of equation એના સોલ્યુશન કાઢો, મતલબ એના જે વેરિયેબલ્સ છે એના તમને એની વેલ્યુઝ પૂછે છે કે સર x ની અને y ની કઈ વેલ્યુ માટે આ વસ્તુ સેટિસ્ફાઈ થશે. ઓકે, x ની અને y ની કઈ વેલ્યુ માટે આ સેટિસ્ફાઈ થશે એવું આ પૂછે છે.
Okay, so let us try and understand whether what we can do. Okay, તો આપણે આમાં એક વસ્તુ કરી શકીએ. આપણને એ દેખાય છે કે સર આન્સર બધામાં log ની બેઝ શું છે 10 છે. તો આપણે એક કામ કરીએ, આ બધા નંબર્સ ને 10 બેઝ વાળાની અંદર log ની અંદર આપણે નાખી દઈએ. તો કેવી રીતના કરી શકીએ? લેટ અસ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. હું જો બે બાજુ log લઈ લઉં તો આ થઈ જશે log ઓફ બેઝ 10 અને અંદર નંબર શું આવી જશે 2 રેઝ ટુ x into 5 રેઝ ટુ y ઇક્વલ ટુ શું થઈ જાય 1. પછી અહીંયા શું થઈ જશે? અહીંયા પણ log ઓફ, અચ્છા અહીંયા log 1 પણ છે, એ પણ log 10 ની અંદર આવી જશે. તો આ થઈ જશે log ઓફ 1 બેઝ 10. સેમ રીતે અહીંયા થઈ જશે log ઓફ 5 રેઝ ટુ પાવર x પ્લસ 1 into 2 રેઝ ટુ પાવર y બેઝ 10 અને ઇક્વલ ટુ થઈ જશે log ઓફ 2 બેઝ 10. હવે આપણને ખબર પડી ગઈ કે આ બે વસ્તુ log ની અંદર મલ્ટીપ્લિકેશન માં છે, તો હું log ની બહાર કાઢું તો આ વસ્તુ કેમાં થઈ જશે? કન્વર્ટ, એડિશન માં કન્વર્ટ થઈ જશે. આપણે ઓલરેડી શીખેલું છે. તો આનું આમ કરી શકું કે log ઓફ 2 રેઝ ટુ x બેઝ 10 પ્લસ log of 5 raised to y, log of 5 raised to y base 10 થઈ જશે. અને log of 1 base 10 ની વેલ્યુ આપણને ખબર છે, કારણ કે 10 ને હું કઈ પાવર આપું તો 1 બને, તો the value is 0. તો આ વસ્તુમાં હું જ્યારે x ને જમ્પ કરાવું અને અહીંયા y ને જમ્પ કરાવું તો મારી પાસે એક લિનિયર ઇક્વેશન ઇન x and y આવી જશે, which is equal to x into log of 2 base 10 plus y into log of 5 base 10 equal to શું થઈ જાય? 0. સેમ રીતે હું અહીંયા પણ એડિશનમાં ફેરવું તો થઈ જશે x plus 1 into log of y, log of 5 base 10 plus y into log of 2 base 10 અને this will be equated to log of 2 base 10. હવે તમે અહીંયા જુઓ તો log 5 base 10 log 2 base 10 એ બધા શું છે? કોન્સ્ટન્ટ જ છે. તો તમે આને કોઈ પણ કોન્સ્ટન્ટ રીતે ટ્રીટ કરી શકો. અને if you imagine, if you see here, then you will be able to understand that this is nothing but linear equation in two variable x and y. તો તમે ડાયરેક્ટલી અહીંયા શું કરી શકો? સર કોઈ પણ એકની વેલ્યુ એક ઇક્વેશનમાંથી કાઢી અને બીજામાં સબસ્ટિટ્યુટ કરી અને તમે ડાયરેક્ટ વેલ્યુ કાઢી શકો. So what you can do here is, here you can identify that x is equal to minus y of log of 5 base 10 upon log of 2 base 10. એકવાર આપણી પાસે આવી ગયું. હવે આ જે x ની વેલ્યુ જે છે એ તમે અહીંયા x ની જગ્યાએ પુટ કરો તો તમને ઈઝીલી y ની વેલ્યુ મળી જાય. અને એકવાર y ની વેલ્યુ મળી જાય, x ની વેલ્યુ y ની વેલ્યુ મળી જાય, પછી y ની વેલ્યુ જેવું તમે અહીંયા સબસ્ટિટ્યુટ કરો એટલે x ની પણ વેલ્યુ મળી જાય. And therefore you will be able to solve this and get the value of x and y from this equation. Okay. Now next question, what is next question saying? Next question is asking about whether a and b વચ્ચે શું રિલેશન છે. ઓકે, બીકોઝ અહીંયા પૂછ્યું છે log of b base a, તો એ નેગેટિવ ઇન્ટીજર હશે, પોઝિટિવ ઇન્ટીજર હશે, પ્રાઇમ ઇન્ટીજર હશે કે ઇવન નેચરલ નંબર હશે. તો આપણે મેઇનલી શું કરવાનું છે? આ બંનેનું જે કંઈ છે આ બંનેનું આપણે રેસિપ્રોકલ છે કે અથવા કોઈ આ નથી મોટું છે કે નહીં, આ બે 1 થી મોટા છે કે નહીં, તો આપણને એની ઉપર ચર્ચા કરવાની કીધી છે. ઓકે, સો લેટ અસ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ હાઉ કેન વી સોલ્વ ધીસ. તો આપણે સૌથી પહેલા b ને રેશનલાઇઝ કરવાની કોશિશ કરીએ. બરાબર, b ને રેશનલાઇઝ કરીને જોઈએ કે આ બે વચ્ચે શું કઈ રિલેશન એસ્ટાબ્લિશ થઈ શકે છે કે નહીં. ઓકે, તો b ને હું રેશનલાઇઝ કરું તો આમ કરી શકું 12/3 plus √5 plus √8 લખેલું છે, તો હું આને 3 plus √5 minus √8 સાથે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી નાખું તો આઈ ગેસ કે કંઈક વસ્તુનું સોલ્યુશન થઈ શકે. તો 3 plus √5 minus √8 ડિવાઈડ કરું અને અહીંયા શું કરી નાખું? 3 plus √5 minus √8 મલ્ટીપ્લાય કરી નાખું. બરાબર, હવે જ્યારે હું આને જોઈન કરીશ તો a plus b into a minus b ટાઈપનો ફોર્મ બનાવે છે, which can be equated to 12 into 3 plus √5 okay minus √8. અને નીચે શું થઈ જશે? નીચે થઈ જશે a plus b into a minus b એટલે a square minus b square એટલે 3 plus √5 નો હોલ સ્ક્વેર થઈ જશે અને અહીંયા minus √8 નો મતલબ minus of √8 નો સ્ક્વેર થઈ જશે. હવે તમે આને ફર્ધર અહીંયા મેનિપ્યુલેટ કરશો તો થઈ જશે 12 into 3 plus √5 minus √8. ઓકે, અને અહીંયા જે અંદર છે અહીંયા શું આવી જશે? તો કે 3 plus √5 નો સ્ક્વેર કરો તો થઈ જશે 9 plus 5 plus 6 √5 અને માઇનસ અહીંયા આવી જશે √8 નો સ્ક્વેર એટલે કે 8. 9 minus 8 શું થઈ જાય? 1. 1 plus 5 શું થઈ જશે? 6. તો 6 plus 6 √5 અહીંયા થઈ જાય. તો અહીંયા આપણે લખી શકીએ નીચે 6 plus 6 √5 અને અહીંયા 12 ની સાથે મલ્ટીપ્લિકેશનમાં 3 plus √5 minus √8 એવી રીતે આપણે લખી શકીએ. અહીંયાથી આપણે 6 કોમન કાઢી શકીએ તો આ થઈ જશે આખું 6 ને કોમન કાઢીને 1 plus √5. હવે અહીંયા 6 અને 12 માંથી આને કટ કરીને આપણે ઈઝીલી આને શું લખી શકીએ? 2 લખી શકીએ. તો અહીંયા થઈ જશે 2 into 3 plus √5 minus √8. ઓકે, અને નીચે આવી જશે આપણી પાસે 1 plus √5. હવે 1 plus √5 ને રેશનલાઇઝ કરવા માટે હું √5
-1 સાથે ડિવાઈડ કરું અને √5 - 1 સાથે મલ્ટીપ્લાય કરું તો નીચે ઓલરેડી √5 + 1 હતું √5 - 1 સાથે મેં શું કર્યું મલ્ટીપ્લાય કર્યું તો √5 + 1 * √5 - 1 એટલે કે a + b * a - b વાળું ફોર્મ બનાવે છે એટલે કે a² - b² થઈ જશે એટલે √5 નો સ્ક્વેર -1 થઈ જશે √5 નો સ્ક્વેર શું થઈ ગઈ 5 5 - 1 શું થઈ જશે 4 તો અહીંયા હું ડાયરેક્ટલી અહીંયા શું લખી નાખું 4 લખી નાખું તો અહીંયા આને કટ કરીને અહીંયા ડિવાઈડ બાય 2 થઈ જશે હવે મારે ખાલી આને મલ્ટીપ્લાય કરીને જોવાનું રહ્યું અને we have to see that whether we are getting the same thing or not okay પછી આને હું ઇક્વેટ કરું તો હવે આ થઈ જશે √5 ને પેલા હું બધાની સાથે મલ્ટીપ્લાય કરું તો આ થઈ જશે 3√5 પછી આ પાછું √5 * √5 કરીશ ઓકે અહીંયાથી √5 * √5 કરીશ તો આ થઈ જશે +5 પછી √5 આની હારે મલ્ટીપ્લાય કરીશ તો આ -√40 થઈ જશે -1 પાછું મલ્ટીપ્લાય કરીશ તો -3 પછી પાછું આ -√5 અને પછી +√8 આ રીતના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને આ બધી વસ્તુ મલ્ટીપ્લાય થયેલી છે અને 1 એને શું થઈ જશે 2 થી ડિવાઈડ થયેલી રહેશે કારણ કે 12 1/2 છે now let us manipulate this term and see whether we are getting the reciprocal or we are getting the same thing or one થી નાનું one થી મોટું whether we can make some arrangement or not okay let us see that yes so let me just erase this yes so what we can do is either you can here you can see 3√5 minus √5 it is equal to 2√5 તો અહીંયા 2√5 આપણી પાસે આવી ગયું પછી અહીંયા આવી જશે 5 minus 3 એટલે શું આવી જશે અહીંયા 2 આવી જશે જો આમાં શું કરું છું આટલી મોટી ટર્મ્સ છે આટલી બધી ટર્મ્સ ને એનાલાઇઝ કરવી તો કઈ રીતે કરાય કે સર પહેલા હું √5 વાળા બધા ટર્મ્સ ગોતી એને પ્લસ માઈનસ કરી અને એનું કામ અહીંયા સોર્ટ આઉટ કરી નાખું તો અહીંયા મને ખબર પડી કે √5 વાળી બધી ટર્મ્સ છે એને મેં સોર્ટ આઉટ કરી નાખી આ √40 છે એમાંથી હું શું કોમન કાઢી શકીશ મને દેખાય છે અહીંયા √10 વાળી ટર્મ છે તો એક કામ કરીશ બીજું કઈ કોમન કાઢવાના બદલે હું આને 4 * 10 લખી નાખીશ √4 માંથી 4 બહાર આવશે એટલે 2 થઈ જશે અને આ થઈ જશે -2√10 તો આ થઈ જશે શું -2√10 થઈ જશે ઓકે અને અહીંયા 5 - 3 આપણી પાસે 2 ઓલરેડી આવેલું પડ્યું છે આ ટર્મનું પણ સોર્ટ આઉટ થઈ ગયું હવે શું વધ્યું છે અહીંયા √8 છે √8 is nothing but 2√2 તો અહીંયા થઈ જશે 2√2 અને the whole thing is divided by 2 હવે તમે જોઈ શકો આ બધામાંથી 2 કોમન નીકળી શકે અને ફાઇનલી આપણી પાસે આવી જશે √5 + 1 minus √10 plus √2 અને તમને ખબર પડી જશે 1 છે અને √1 પણ લખી શકું તો આ થઈ જશે √1 plus √2 plus √5 minus √10 which is same as a તો હવે જો a અને b સેમ હોય તો log of b base શું થઈ જાય 1 થઈ જાય તો 1 વેલ્યુ આવી જાય is it a negative integer no it is a positive integer yes તો c ઓપ્શન આવી જશે is it a prime integer no 1 is neither prime nor composite is it an even natural number no sir તો ખાલી આનો ઓપ્શન આન્સર શું આવી ગયો c આવી ગયો I hope કે તમને આ સમજાઈ ગયું હશે let us go to the next question શું કહેવા માંગે છે find the value of b બરાબર આપણને આ વસ્તુ આપેલી છે અને you have to get the value of b so let us see how can you get the value of b so what you can do is અહીંયા આપણને ખબર પડશે કે log of 2 base c આપેલું છે અહીંયા આપેલું છે log of 10 base c તો આ વસ્તુને અહીંયા ડિવિઝનમાં લાવી દઉં તો આ ડાયરેક્ટલી શું થઈ જશે આ થઈ જશે log of 2 base c upon log of 10 base c થઈ જશે અને આ બાજુ શું આવી જશે તો કે સર log of 16 base 10 અને અહીંયા નીચે શું આવી જશે log of 625 base b ઓકે આ રીતના આવી જશે આનું હું જો રેસિપ્રોકલ લઉં તો આ થઈ જશે log of b base 625 શું થઈ જશે log of b base 625 પછી જો હું આ જોઉં તો અહીંયા મને ખબર પડે log of 2 base c upon log of 10 base c છે તો જો અહીંયા બે જગ્યાએ બેઝ સેમ છે તો હું બેઝ ચેન્જિંગ થિયરમનું રિવર્સ લગાડી શકું તો અહીંયા શું કરી શકું this will be equated to log of 2 base 10 અને આ જે log of 16 base 10 છે એને હું અહીંયા ડિવાઇડમાં લાવી દઉં તો આ થઈ જશે log of 16 base 10 પાછું અહીંયા બેઝ જે છે એ સેમ આવી ગયું બરાબર 10 અને 10 બેઝ સેમ આવી ગઈ તો હું પાછું અહીંયા બેઝ ચેન્જિંગનું રિવર્સ લગાડી શકું અને this is equated to log of b base 625 પછી log of 2 base 10 upon log of 16 base 10 એટલે આ વસ્તુ પણ પાછું આનો રિવર્સલ લગાડો તો આ થઈ જશે log of 2 base 16 હવે log of 2 base 16 એટલે શું 16 ને હું કઈ પાવર આપું કે 2 બને 16 ને હું પાવર 1/4 આપું તો એ 2 બને બરાબર તો આ વસ્તુ સીધી ઇક્વેટ થઈ જશે 1/4 આ વસ્તુ 1/4 ની ઇક્વેટ થઈ જશે તો આપણને ખબર પડી જશે b is nothing but 625 raised to the power 1/4 અને b 625 raised to the power 1/4 એટલે તમે આરામથી 625 raised to the power 1/4 તમે આરામથી કેલ્ક્યુલેટ કરી શકો બીકોઝ તમને ખબર 5 સ્ક્વેર 25 થાય 5 ક્યુબ 125 થાય અને 5 raised to 4 is 625 તો 625 raised to 1/4 is 5 અને b ની વેલ્યુ ઈઝીલી અહીંયા આવી જાય 5 that is b ઓપ્શન I hope કે તમને સમજાઈ ગયું હશે
તો હવે સૌથી પહેલા તમે એમ કરી શકો log of x base 12 ને આ બાજુ મોકલી દો. ઓકે, એક વસ્તુ તમને આમાં ધ્યાન રાખવા માટે કહું કે આમાં તમે શું કરી શકો, what you can always do is જ્યારે આપણે આ બાજુની વેલ્યુને એનાલાઇઝ કરશું તો આપણી પાસે આવશે log of x base 2 upon log of x base 12 આવશે, બરાબર. હવે જ્યારે તમને log ની અંદરનો નંબર સેમ દેખાય અને બેઝ ફરેલી દેખાય તો ઓબ્વિયસલી તમે શું કરી શકો, આના રેસિપ્રોકલ ને લઈ આને નીચે મોકલો, આના રેસિપ્રોકલ ને લઈ આને ઉપર મોકલો, તો શું થઈ જશે, બેઝ અને નંબર ઇન્ટરચેન્જ થઈ જશે અને ઉપર નીચે બંને વેલ્યુ જે છે એની બેઝ સેમ થઈ જશે. જેમ કે આ શું કરી શકું, આને જો ઉપર મોકલો, આનો રેસિપ્રોકલ લઉં તો આ થઈ જશે log of 12 base x અને અહીંયા થઈ જશે નીચે log of 2 base x. હવે એકવાર જો આની બેઝ સેમ થઈ ગઈ તો તમે રિવર્સ બેઝ ચેન્જિંગ લગાડી અને તમે ડાયરેક્ટલી આને લખી શકો log of 12 base 2. This is a very helpful tool, બરાબર. આ જે વસ્તુ છે તમારે ગમે ત્યારે આવી વસ્તુ જ્યારે તમારી સામે અપિયર થાય તો તમે આ એક ટ્રિક લગાડી શકો. ઓકે, આનાથી તમારે ડાયરેક્ટલી વેલ્યુ અહીં આવી જાય log of 12 base 2. પછી તમે ઇઝીલી આ બધી વસ્તુને મેનિપ્યુલેટ કરી શકો. સો લેટ અસ ટ્રાય અન્ડરસ્ટેન્ડ કે આ લગાડીને આપણે કઈ રીતે મેનિપ્યુલેટ કરી શકીએ. So if you see here કે આને તમે અહીંયા મોકલી દીધું અને આ જે છે log of 2 base x એને તમારો રેસિપ્રોકલ લઈ લ્યો તો આ થઈ જશે log of x base 2 plus log of y base 2 અને અહીંયા આવી જશે log of x base 2 upon log of x base 12 જેમાં તમે પાછું રિવર્સ કરી શકો અને આ થઈ જશે log of 12 base x upon log of 2 base x અને ફાઇનલી બેઝ ચેન્જિંગ થિયરમ વાળા રિવર્સલથી તમે લગાડી શકો log of 12 base 2. સો આઈ હોપ કે તમને આ સમજાણું હશે હું શું કહેવા માંગુ છું. આફ્ટર ધીસ જ્યારે આપણી પાસે આ વસ્તુ આવી ગઈ તો તમને ખબર પડી જાય સર અહીંયા બેઝ 2 છે, અહીંયા બેઝ 2 છે, તો તમે આ બંનેને મલ્ટીપ્લાય કરી શકો અને ઇઝીલી થઈ જાય log of xy base 2 equal to log of 12 base 2. તો અહીંયાથી આપણને ખબર પડી જાય x into y નું મલ્ટીપ્લિકેશન શું છે 12 છે. તો અહીંયા આપણને આ એક ઇક્વેશન તો અહીંયાથી મળી ગઈ સિમ્પ્લિફાઈડ ફોર્મમાં. હવે પછી હું શું કરી શકું, log of x base 2 ને આ બાજુ મોકલું અને ટ્રાય કરું કે શું હું મેનિપ્યુલેટ કરી શકું છું. તો અહીંયા થઈ જશે log of x plus y with base 3 અને અહીંયા આવી જશે 3 into log of x base 3 upon log of x base 2 એવી રીતના આવી જશે. હવે તમે જ્યારે આનો પાછું રિવર્સલ લગાડો તો આ થઈ જશે log of 2 base x upon log of 3 base x. ઓકે, શું થઈ જશે log of 3 base x with multiplication of 3. હવે અહીંયા x base સેમ છે તો આને તમે ઇઝીલી લખી શકો 3 into log of 2 base 3. તો અહીંયા આપણને ખબર પડી જાય કે આ 3 ને આપણે ઉપર મોકલી દઈએ તો આ થઈ જશે log of 8 base 3. હવે આપણને ખબર પડી ગઈ log of x plus y base 3 equal to log of 8 base 3 હોય તો x plus y ની સીધી વેલ્યુ શું થઈ જશે, અહીંયા 8 થઈ જશે. ઓકે, તો x plus y ની વેલ્યુ 8 અને xy ની વેલ્યુ 12, તો આપણને સીધી ખબર પડી જાય કે x ની વેલ્યુ 6, y ની વેલ્યુ 2 અથવા x ની વેલ્યુ 2 અને y ની વેલ્યુ 6 આને સેટિસ્ફાય કરશે. હવે જ્યારે તમે આ વેલ્યુ નાખી દીધી છે તો એકવાર જરૂર ચેક કરો કે log 6 x ની વેલ્યુ 6 y ની વેલ્યુ 2 નાખવાથી ખરેખર આ વસ્તુ સેટિસ્ફાય થાય છે, બધી વસ્તુ ડિફાઇન થાય છે અને if it is satisfying and if it is defined then of course that will be your answer. So I hope કે તમને ખબર પડી ગઈ છે કઈ રીતે હું આને સોલ્વ કરી શકું. Let us go to the next question. હવે આ ક્વેશ્ચન શું કહે છે કે સર ઉપર પાવરમાં x બેઝ 10 સાથે ક્યુબિક ને એવું આપેલું છે અને અહીંયા 100 into 10 raised to power 1/3 છે. આપણને એટલી ખબર પડે છે સર સાઈડમાં બધું 10 ની પાવર સમથિંગ એમાં કંઈક આપેલું છે, 10 ની પાવર સમથિંગ માં આપેલું છે, મતલબ હું જો સર આ નંબરને log ની બેઝ 10 સાથે લઈશ તો એ પાવરને હું જમ્પ કરાવી શકીશ ને મારી પાસે એક સારી હોલ નંબર વેલ્યુ આવી જશે અને log માંથી હું બહાર નીકળી શકીશ. અને આ હું જો બે બાજુ log લઉં તો આ જે ઉપરનો કચરો છે એ પણ ડાયરેક્ટલી મલ્ટીપ્લિકેશનમાં લાવી શકું અને આખી એક્સપ્રેશન જે છે એને હું બેઝ 10 ના ફોર્મમાં લાવી અને મેનિપ્યુલેટ કરી શકું. So let us try and solve this equation by taking log both the sides. So if you take log both the sides તો આપણને ખબર પડે કે આ બાજુ શું થઈ જશે log of base 10 અને x raised to some masala. Okay, let this masala be m. પછી આપણે m નીચે લાવીને એને એક્સપાન્ડ કરી દઈશું. Okay, this is some masala m. Okay, let it be some m. And this will be equated to log of base 10 with આ 10 ની પાવર શું છે તો સર આ 10 ની પાવર 100 છે એટલે 10 સ્ક્વેર થઈ જાય અને 10 raised to 1/3 છે તો 10 raised to 2 into 10 raised to 1/3 એટલે શું થઈ જશે 10 raised to 7/3 થઈ જશે. ઓકે, 2 plus 1/3 તમે કરો તો it will be equal to 7/3. તો આ થઈ જશે 10 raised to 7/3. Now you can make this 7/3 jump from here અને આ શું થઈ જશે 7/3 અથવા તમે આમ પણ વિચારી શકો કે 10 ને હું કઈ પાવર આપું તો 10 raised to 7/3 થઈ જાય તો કે 7/3 પાવર આપો. ઓકે, તો આ ઇક્વેટ થઈ જાય 7/3 ને અને આ જે મસાલા m છે એ આખો નીચે આવી જાય. હવે તમે m ને એક્સપાન્ડ કરીને લખો તો આ થઈ જશે 3 log
x બેઝ 10 અને એનું ક્યુબ થઈ જાય માઇનસ 2/3 log x બેઝ 10 આ જે કચરો આખો હતો એ આખો નીચે આવી ગયો અને સાથે સાથે મલ્ટીપ્લિકેશનમાં log of x બેઝ 10 પણ તમારી પાસે રહી ગયું. હવે આ log x બેઝ 10 ને તમે t માની શકો તો આ થઈ જશે 3t ક્યુબ minus 2/3 into t અને whole multiplied by t equal to 7/3. હવે આ 3 ને તમે ઓલી બાજુ મોકલો તો આ થઈ જશે 3 3 is 9 અને નીચે ડિનોમિનેટરમાં આવી ગયું 3 પછી આ 3 3 અહીંથી કટ થઈ જશે અને ફાઇનલી આખી ઇક્વેશન આવી જશે 9t ક્યુબ minus 2t into t equal to 7. ફાઇનલી જ્યારે તમે t ને મલ્ટીપ્લાય કરશો તો થઈ જશે 9t raised to 4 minus 2t square અને આ 7 આ બાજુ થઈને આ બાજુ થઈ જશે -7 અને this is equal to 0. હવે જ્યારે તમે આ ઇક્વેશન જોવો તો this is quadratic in t square. ઓકે તો તમે એને બ્રેક કરીને તમે t સ્ક્વેર ની વેલ્યુ કાઢી શકો. t સ્ક્વેર નું વેલ્યુ એકવાર મળી જાય એટલે પ્લસ માઇનસ સાથે તમે t ની વેલ્યુ ગોતી શકો. t ની વેલ્યુ એકવાર મળી જાય તો તમને log of x base 10 ની વેલ્યુ મળી જાય. પછી તમે એ વેલ્યુ અહીંયા સેટિસ્ફાય કરાવીને જોઈ શકો કે આમાંથી કઈ વેલ્યુ સેટિસ્ફાય થાય છે અને once you get all the values satisfying this equation તો પછી ફાઇનલી તમે ચેક કરી અને ઓપ્શન્સ ચેક કરી શકો શું આન્સર આવશે. ઓકે સો આઈ હોપ કે તમને આ સમજાઈ ગયું હશે and I want you all to I am just giving you hint in all the questions બરાબર because in this sheet we are having lot of questions and until and unless you reach the answers by yourself ત્યાં સુધી તમારું ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય. ઓકે સો બધા ક્વેશ્ચન્સ નો આપણે અપ્રોચ એકવાર I have given you as homework. ઓકે you have tried it on your own. હવે જે તમારાથી નથી થયા તે તમે મને જે ડાઉટમાં મોકલા છે એ ડાઉટના ક્વેશ્ચન્સ હું આ રીતે તમારામાં ડિસ્કસ કરી અને તમને લોકોને હિન્ટ્સ આપું છું બધામાં કે કઈ રીતે તમે આને સોલ્વ કરી શકો અને we are almost reaching the step from where you can get the answers easily. ક્વોડ્રેટિક સોલ્વ કરતા આપણને આવડે છે, ક્યુબિક સોલ્વ કરતા આપણને આવડે છે તો આપણે દરેક ક્વેશ્ચનને એક ક્યુબિકના ફોર્મમાં ક્વોડ્રેટિકના ફોર્મ સુધી પહોંચાડી અને પછી આગળની પ્રોસિજર તમને ખબર છે તો પ્લીઝ ટ્રાય ટુ સોલ્વ ધ ક્વેશ્ચન બાય યોરસેલ્ફ. દરેક ક્વેશ્ચનમાં ફેરફાર શું છે કે દરેક ક્વેશ્ચનમાં તમારે રિજેક્શન આવશે કે રૂટ્સ જે છે તો એને કઈ રીતે તમારે રિજેક્ટ કરવાના થાય બરાબર એને એપ્લાય કરીને તમારે ચેક કરવાનું થાય કે કયો રૂટ એક્સેપ્ટ કરવાનો અને કયો રૂટ રિજેક્ટ કરવાનો. So I want you all to solve all these questions by yourself, reach to the answers and still if you face any problem please feel free to contact me so I can solve all the doubts of yours. Okay so let us go to the next question in the same way. હવે જો આ બધા ટાઈપના જે એક્સપ્રેશન છે વારંવાર તમારી સામે અપિયર થશે બરાબર. બેઝિક મેથ્સની શીટમાં પણ તમે જોયું તો કે આ ટાઈપનું એક્સપ્રેશન અપિયર થયું હતું. સેમ વે આપણે હમણાં જે લાસ્ટ ક્વેશ્ચન કર્યો આ ટાઈપનો. ઓકે આ જે છે એ પણ તમારે ખૂબ યાદ રાખવાનું. ઓકે આ પણ વારંવાર અલગ જગ્યાએ અલગ ફોર્મમાં તમને ક્યાંક ને ક્યાંક દેખાશે. So this type of things those things are visible again and again. તો એ વસ્તુ તમે મગજમાં એકવાર બેસાડી લ્યો અને યાદ રાખો જ્યારે પણ તમને આવું પિક્ચર દેખાય at that time you can apply this kind of funda. ઓકે તો આમાં તમને ખબર પડી જાય કે સર હું બે બાજુ બધી વસ્તુને મલ્ટીપ્લાય કરું એટલે a ની પાવર x into b ની પાવર y into c ની પાવર z. ઓકે એ બધાને મલ્ટીપ્લાય કરી શકું અથવા હું એક કામ કરી શકું કે c ની પાવર z છે તો c ની જગ્યાએ અહીંયા મૂકતો જાવ, b ની જગ્યાએ અહીંયા કંઈક મૂકતો જાવ અને એ રીતના કરીને સબસ્ટિટ્યુટ કરતો જાવ ને x y z ની વેલ્યુ 1 આવશે એવું મને ખબર પડી જાય. કઈ રીતે લેટ અસ ટ્રાય અન્ડરસ્ટેન્ડ. b ની જગ્યાએ હું a ની પાવર x મૂકી શકું તો b ની જગ્યાએ હું a ની પાવર x અહીંયા નાખીશ તો આ થઈ જશે a ની પાવર xy equal to c એવું થઈ જશે. પછી c ની જગ્યાએ હું અહીંયા a ની પાવર xy મૂકી શકું તો આ થઈ જશે a ની પાવર xyz equal to a. તો અહીંયાથી મને સીધી જ ખબર પડી જાય કે સર xyz નું મલ્ટીપ્લિકેશન શું થાય 1. તો xyz નું મલ્ટીપ્લિકેશન 1 થાય તો x ની વેલ્યુ આ આપેલી છે, y ની વેલ્યુ આ આપેલી છે, z ની વેલ્યુ આ આપેલી છે. એ બધાનું મલ્ટીપ્લિકેશન મારે શું કરી લેવાનું 1 કરી લેવાનું. તો આ થઈ જશે log of a square base b into log of b cube base c into log of c raised to k base a અને this is equal to આ શું છે xyz નું મલ્ટીપ્લિકેશન થયું અને this is equal to 1. હવે 2 ને તમે અહીંયા જમ્પ કરાવો 3 ને તમે અહીંયા જમ્પ કરાવો તો 2 into 3 શું થઈ જાય 6. હવે log of a base b log of b base c અને log of c base a અને k ને તમે આ બાજુથી જમ્પ કરાવી દો તો આ અહીંયા થઈ જાય k અને a base b જે છે એને તમે બેઝ ચેન થિયરમ થી લખી શકો log a by log b. ઓકે પછી આને પાછું લખી શકો log b by log c આવી રીતના લખી શકો log b by log c અને અહીંયા લખી શકો log c by log a અને બાજુમાં શું મલ્ટીપ્લિકેશનમાં આવેલું છે we can write this as 6k. હવે તમે જુઓ તો log a આમ કટ થઈ જાય, log c કટ થઈ જાય, log b કટ થઈ જાય, બધું કાટપીટ થઈને equal to 1. તો ફાઇનલી આપણી પાસે આવી જાય 6k equal to 1 તો k equal to 1/6 આપણને ઈઝીલી અહીંયાથી મળી જાય. so I hope કે તમને આ સમજાઈ ગયું હશે. Let us go to this question. હવે આ ક્વેશ્ચન માં એવું છે કે સર આ 3 ની પાવર સમથિંગ આપેલું છે, બધે x/3 એવું કરેલું છે. ઓકે તો હું શું કરું બે બાજુ log લઈ લઉં with base 3 તો અહીંયા શું થઈ જશે log of
this x raised to something, okay, આ બહુ મોટું એક્સપ્રેશન છે એને આપણે કહી દઈએ this is something, અને base 3 equal to log of root 3 base 3. શું થઈ જશે? log of root 3 base 3. 3 ને હું કઈ પાવર આપું તો root 3 બને, તો equal to 1/2. આ શું આવી જાય? 1/2. હવે તમે જ્યારે આને જમ્પ કરાવો તો આ થઈ જશે 3/4 log of x base 3 ને હું t કહી દઉં તો આ થઈ જાય t² પ્લસ log of x base 3 ને t કહી દઉં તો આ t minus 5/4, અને આ જે હોય આખું શું રહે, કારણ કે આ વસ્તુ અહીંયા જમ્પ થયેલી છે તો અહીંયા શું રહેશે? log of x base 3. આ વસ્તુ શું છે? this is a big expression that is in the power of x. okay, અને અહીંયા શું છે? log x base 3 મલ્ટીપ્લિકેશન માં છે, that is equal to t. તો ફાઇનલી હું આ રીતે લખી શકું અને equal to 1/2. હવે હું આને થોડું મેનિપ્યુલેટ કરું તો I can find it as 3/4/t plus t² minus 5t/4 અને equal to શું આવી જાય? 1/2. હવે આનો LCM લાવ તો this is normal cubic equation, એક normal cubic equation બની જશે જે તમને easily solve કરતા આવડે છે. તો ત્યાંથી તમને t ની વેલ્યુ મળશે, et ની વેલ્યુ ઉપરથી તમને log of x base 3 ની વેલ્યુ મળશે. okay, so I want you all to do this on your own. okay, let us go to the next question. તો અહીંયા જે વસ્તુ આપેલી છે log of n base a upon log of n base c, તો અહીંયા આપણને ખબર પડી જાય કે સર જો log ની અંદરની વેલ્યુ જે છે એ સેમ આપેલી હોય તો તમે આનો રેસિપ્રોકલ લઈ, રેસિપ્રોકલ જેવો લેશો એટલે અંદરની વેલ્યુ જે છે એ બેઝ બની જશે, અને એકવાર એ વસ્તુ બેઝ બની ગઈ તો પછી આરામથી તમે આને બેઝ ચેન્જિંગ થિયરમના રિવર્સ થી તમે આને સોલ્વ કરી શકશો. તો what you can do is સીધું આમાં કરી શકો log of a base n થઈ જાય, નીચે આવી જાય તો આ થઈ જશે log of c base n. આ શું થઈ જશે? log of c base n. અને equal to અહીંયા પણ સેમ વસ્તુ કરી શકો અને આ થઈ જશે 1 upon log of a base n minus 1 upon log of b base n. okay, અને ડિનોમિનેટર માં તમારી પાસે આવી જશે 1 upon log of b base n minus 1 upon log of c base n. હવે તમને ખબર પડી જશે કે આખી વસ્તુ જે છે જેટલું અહીંયા લખેલું છે એ બધામાં log ની બેઝ શું થઈ ગઈ? એક n કોમન થઈ ગઈ. તો તમે log a base n, log b base n, log c base n ને મેનિપ્યુલેટ કરી શકો. ત્યારે તમે આને સોલ્વ કરશો તો તમને ખબર પડી જાય log c base n upon log a base n, એટલે અહીંયા બંનેની બેઝ સેમ છે તો બેઝ ચેન્જ થિયરમના રિવર્સ થી તમે આને ડાયરેક્ટલી લખી શકો log of c base a equal to પછી તમે અહીંયા કરી શકો log of b base n minus log of a base n. એવી રીતના તમે કરી શકો. અને નીચે મલ્ટીપ્લિકેશનમાં નીચે ડિનોમિનેટરમાં આનો તમે LCM લ્યો તો ડાયરેક્ટલી આને મલ્ટીપ્લાય કરી અને લખી શકો log of a base n into log b base n. હવે ડિનોમિનેટરને આપણે સિમ્પ્લિફાય કરવાનો રહ્યો. ડિનોમિનેટરને કઈ રીતે સિમ્પ્લિફાય કરી શકો? log of c base n આ ઉપર જવા દો, log of b base n આ ઉપર જવા દો, એટલે આ થઈ જશે log of c base n minus log of b base n upon log of b base n into c base n. આ રીતના અહીંયા આવી જશે. હવે આપણને ખબર પડશે log of b base n અને અહીંયા log of b base n છે એટલે ઈઝીલી કેન્સલ આઉટ થઈ જશે. પછી આપણને ખબર પડશે આ log of a base n upon log of c base n છે એટલે log of a base c થઈ જશે, અને ઈ log of a base c આ બાજુ મલ્ટીપ્લાય થઈ જશે એટલે ફાઇનલી આપણી પાસે આવી જશે log of c base a into log of a base c, અને આ ઇક્વેટ થઈ જશે log of b by a base n upon log of c by a base n. અહીંયા આવી રીતના થઈ જશે. ઓકે, બીકોઝ આ log c minus log b છે અને આપણે c by b લખી શકીએ તો અહીંયા થઈ જશે c by b base n. હવે આ log of c by c base a અને log of a base c એ બંને શું છે? બીજાના રેસિપ્રોકલ છે તો એને મલ્ટીપ્લાય કરશું તો આપણી પાસે શું આવી જશે? 1 આવી જશે. સો આ બાજુ આપણી પાસે લેફ્ટ હેન્ડ સાઈડમાં 1 આવી ગયું. રાઈટ હેન્ડ સાઈડમાં તમે જોવો તો આ બંનેની બેઝ સેમ છે એટલે અહીંયા આપણે ડાયરેક્ટલી બેઝ ચેન્જિંગ થિયરમના રિવર્સ થી આપણે લખી શકીએ log of b by a base log of c by b log of b by a base c by b equal to 1. અને જો કોઈ પણ log ની વેલ્યુ ઇક્વલ આવતી હોય equal to 1 આવતી હોય એનો મતલબ કે આ બેઝ અને નંબર એ બંને શું છે? ઇક્વલ છે. તો અહીંયાથી આપણને ખબર પડી જાય c by b equal to b by a, અને તમે આને ક્રોસ મલ્ટીપ્લાય કરો તો you can easily prove b square equal to ac. આગળ તમે શીખશો કે if abc are in gp તો b square equal to ac થતું હોય. okay, so in this way you can prove this. અચ્છા, આ બધી વસ્તુ શું કામ આપી છે? આ બધી વસ્તુ એટલે આપી છે because તમે a b c ને બેઝમાં લઈ શકો એટલે એને કીધું છે abc is not equal to 1 અને greater than 0. એ જ રીતે n is not equal to 1. જો n equal to 1 થઈ જાત તો આની વેલ્યુ 0 આવી જાત, આની વેલ્યુ 0 આવી જાત, ડિનોમિનેટરમાં 0 આવી જાત, એટલે એને n not equal to 1 કીધું છે. તો જ્યારે પણ ક્વેશ્ચનમાં આવી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી ઇટ ઇઝ શોઈંગ ધેટ કે આના તમે મેનિપ્યુલેશન્સ કરશો એના બધી વેલ્યુ માટે આ વસ્તુ ડિફાઇન્ડ છે. તમે જો બેઝમાં અહીંયા a લઈ શકો, c લઈ શકો, એ ક્યારે લઈ શકો? if c b and a are not equal to 1 તો તમે આને બેઝમાં લઈ શકો. ઓકે, so that's why તમને આ બધી ઇન્ફોર્મેશન આપેલી રહી છે.
Let us go to the next question. હવે આ ક્વેશ્ચનમાં આપણે એક કામ કરી શકીએ કે અહીંયા આપણે સમજી શકીએ log of a base b છે, અહીંયા log of a base c છે, અહીંયા log of b base a છે, b base c છે. તો આપણને ખબર પડે છે કે અહીંયા b b સેમ છે, અહીંયા a સેમ છે અને અહીંયા c c સેમ છે. ઓકે, તો આપણે એક કામ કરીએ, log ની કોઈ પણ બીજી બેઝ માટે સપોઝ 10 બેઝ લઈ લ્યો તો log of a base 10 ને આપણે કહી દઈએ p, એ જ રીતે log of b base 10 ને આપણે કહી દઈએ q અને log of c base 10 ને આપણે કહી દઈએ r. ઓકે, પછી આમાં બેઝ ચેન્જિંગ થિયરમ લગાડો તો આ પહેલી ટર્મ થઈ જશે log of a base 10 into log of a base 10 upon log of b base 10 into log of c base 10. હવે આપણે a base 10 ને p કીધું છે, b base 10 ને q કીધું છે અને c base 10 ને r કીધું છે. તો અહીંયા થઈ જશે p square upon qr. ઓકે, પ્લસ પાછું અહીંયા શું થઈ જશે q square upon pr પ્લસ અહીંયા બીજું શું થઈ જશે r square upon pq અને ઇક્વલ ટુ શું આપેલું છે 3 આપેલું છે. હવે તમારે આ વસ્તુ મેનિપ્યુલેટ કરવી હોય તો આ p થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરો તો આ pqr થઈ ગયું, અહીંયા q થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરો તો આ pqr થઈ ગયું, અહીંયા r થી ડિવાઇડ મલ્ટીપ્લાય કરો તો અહીંયા પણ pqr થઈ ગયું. તો અહીંયાથી તમારી પાસે ઈઝીલી આવી જશે pq plus qq plus rq equal to 3pqr. અને આ વસ્તુ જ્યારે તમારી સામે આવે તો you should be sure કે આપણે બેઝિક મેથ્સમાં અને બહુ ડીપલી આપણે ભણેલા છીએ કે if this is true then either p plus q plus r is equal to 0 or p equal to q equal to r. અને જો p equal to q equal to મતલબ આ વસ્તુ જો સેટિસ્ફાય થતી હોય તો આની બે કન્ડિશન થઈ શકે કે either p plus q plus r equal to 0 or p equal to q equal to r. If you try this condition તો અહીંયા તમને ખબર પડી જાય કે p is equal to q is equal to r, તો log of a base 10 equal to log of b base 10 equal to log of c base 10 આવી જાય, which means that a should be equal to b should be equal to c. But question માં અહીંયા કીધું છે કે a b c are different positive real numbers, therefore આ condition તો આવી નહીં શકે. So one and only one condition which is possible is p plus q plus r equal to 0. તો અહીંયા p ની જગ્યાએ તમે log a base 10 log b base 10 અને log c base 10 લખી નાખો તો આ easily થઈ જશે log of a b c base 10 અને equal to શું થઈ જશે 0. હવે if some logarithm is 0 તો એ કયો નંબર હશે log ની અંદર, તો કે આ નંબર કયો હશે 1 હશે. તો અહીંયાથી આપણને સીધી ખબર પડી જાય કે abc ની વેલ્યુ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 1. તો અહીંયાથી આપણી પાસે ઈઝીલી abc ની વેલ્યુ 1 આવી ગઈ. So I hope કે તમને આ વસ્તુ સમજાઈ હશે. Next exercise 3 ના અમુક questions વધ્યા છે, we will try to do in next class and by this week we will try to complete logarithm ની sheet. The most common doubts that you have sent એને મેં solve કરાવી દીધા છે અને still if you face any problem in any single doubt તમે આરામથી મને કોલ કરી શકો અને પર્સનલી પૂછી શકો. ઓકે, so I hope કે તમને આ બધું સમજાઈ ગયું હશે. આ બધા questions માં I have given you some or the other hint. Exercise 3 ના question I will try to solve till answer because they are little bit tough. અને બાકી બધા questions છે I want you all to reach the answers by yourself. If you face any kind of problem, please send me as an SMS or in WhatsApp, then I will reply you. Okay, so thank you very much. See you all in next class.